સ્નેહ અલ્ટરનેટિવ સાયન્સ સેન્ટર દ્વારા સર્ટિફિકેટ સેરેમની યોજાઈ. યંગ ચેમ્પિયન્સની સિદ્ધિઓને બિરદાવતી સર્ટિફિકેટ સેરેમનીનું આયોજન. સ્નેહ અલ્ટરનેટિવ સાયન્સ સેન્ટર દ્વારા સર્ટિફિકેટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં માનનીય મહેમાનો, ગર્વિત માતા પિતા, શિક્ષકો, ટ્રેનર્સ, પ્રેસ મીડિયા મિત્રો તેમજ સેન્ટરના યંગ ચેમ્પિયન્સ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સંબોધતા સ્નેહ અલ્ટરનેટિવ સાયન્સ સેન્ટરના ફાઉન્ડર અને ડિરેક્ટર ડોક્ટર સ્નેહલ પંડ્યાએ જણાવ્યું હતું કે આજનો દિવસ માત્ર સર્ટિફિકેટ મેળવવાનો દિવસ નથી, પરંતુ બાળકોની શીખવાની પ્રક્રિયા, આત્મવિશ્વાસ અને તેમની ક્ષમતાની ઉજવણીનો દિવસ છે. સ્નેહ અલ્ટરનેટિવ સાયન્સ સેન્ટર દ્વારા બાળકોના ફોકસ, એકાગ્રતા, આત્મવિશ્વાસ, મેમરી પ્રેક્ટિસ તથા માઇન્ડ બોડી કોઓર્ડિનેશન જેવા પાસાઓ પર કાર્ય કરવામાં આવે છે. બાળકો પોતાની અંદર રહેલી ક્ષમતાને ઓળખે અને તેનો વધુ સારો વિકાસ કરી શકે તે દિશામાં માર્ગદર્શન આપવામાં આવે છે. સર્ટિફિકેટ સેરેમની દરમિયાન યંગ અચીવર્સને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. પોતાના બાળકોની સ્ટેજ પર સન્માનિત થતા જોઈને માતા પિતા પણ ખુશી અને ગર્વની લાગણી જોવા મળી હતી. ડોક્ટર સ્નેહલ પંડ્યાએ તમામ યંગ અચીવર્સને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ યોગી મેડમનો વિશ્વાસ અને સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ વધારવા, તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને શીખવવાની પ્રક્રિયાને વધુ આનંદદાયક બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સેન્ટરના ફાઉન્ડર અને ડોક્ટર ડિરેક્ટર સ્નેહલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ બાળકોના ફોકસ, એકાગ્રતા, આત્મવિશ્વાસ, મેમરી પ્રેક્ટિસ અને માઇન્ડ બોડી કોઓર્ડિનેશન જેવા વિવિધ પાસાઓ પર કાર્ય કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બાળકોના ચહેરા પર જોવા મળતો આત્મવિશ્વાસ અને માતા પિતાના ચહેરા પરનો ગર્વ ખરેખર આ કાર્યક્રમની સફળતાની સાક્ષી આપે છે. તમે જોયું હશે કે સ્વામી વિવેકાનંદ હતા, રાઈટ? તો એ વાંચીને પાના ફાડી નાખતા હતા. કેવી રીતના પોસિબલ છે? તો એ જ તમે આને મિડ બ્રેન એક્ટિવેશન કહી શકો છો. બીકોઝ ઓફ કે આપણું રાઈટ અને લેફ્ટ બ્રેન હોય છે. ઘણીવાર તમે જોતા હશો કે અમુક બચ્ચા ક્રિએટિવિટી બહુ ફાઇન કરે છે અને અમુક બચ્ચાનું લોજિકલ માઇન્ડ બહુ સારું હોય છે. પણ જ્યારે તમે મિડ બ્રેન એક્ટિવેશન કરાવો છો ત્યારે એ બંને માઇન્ડ એ લોકોના સરસ રીતના કામ કરે છે.